અત્યારે ગરમી વધી રહી છે, મહત્તમ તાપમાન વધી રહ્યું છે. તારીખ 15મી માર્ચથી ગરમીમાં આંશિક ઘટાડો થશે અને કોઈ ભાગમાં લગભગ મહત્તમ ઉષ્ણ તાપમાન 33 ડિગ્રીથી 37 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે. લગભગ મધ્ય અને ઉત્તર ગુજરાતના ભાગોમાં 34-37 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહે અને દરિયાકાંઠાના ભાગોમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહે. પરંતુ ઉલ્લેખનીય છે કે એક પછી એક વિક્ષોભ આવી રહ્યા છે. દેશના ઉત્તર પર્વતીય પ્રદેશમાં તારીખ 13-14માં આવતો પશ્ચિમ વિક્ષોભના કારણે હોળીના દિવસોમાં જ પણ ત્યાં વાદળવાયુ ત્યાં વરસાદ થવાની શક્યતા રહે છે. જ્યારે ગુજરાતમાં પણ વાદળો આવવાની શક્યતા રહે છે. ગુજરાતમાં તારીખ 13-14માં હવામાન પલટો થઈ શકે છે, કોઈ ઠેકાણે વાદળો રહી શકે છે અને તારીખ 20 સુધીમાં વાદળો આવવાની શક્યતા રહેતા ક્યાંક છાંટા થઈ શકવાની શક્યતા રહે છે. કમોસમી વરસાદની શક્યતા લગભગ ઓછી છે. આમ છતાં